શું કરવું શું ન કરવું એ તો જોયું, પણ એનાથી કયા સુરક્ષિત સ્થળો છે અને કયા સુરક્ષિત સ્થળો નથી એની તારવણી કરી છે. એને જો કે કયા સ્થળો સુરક્ષિત નથી, બરાબર. આપણે જે આગળ ચર્ચા કરી એ નથી, એટલે બેમાંથી સવાલ પૂછવાનો હોય કે વીજળી કે ગાજવીજ થતી હોય ત્યારે કયા સ્થળો સુરક્ષિત નથી અથવા ક્યાં આશ્રય લેવો જોઈએ નહીં, તો આપણે આ સીધું લખી શકીએ કે ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ કે તમારી કોઈ પણ 2 વ્હીલર ગાડી છે એ સુરક્ષિત નથી. પછી ટ્રેક્ટર સુરક્ષિત નથી, એ પણ ખુલ્લું હોય છે. પછી બાંધકામના જે સાધનો છે, વાહન જેવા કે જેસીબી, એ બધા લોખંડના બનેલા હોય, એ પણ સુરક્ષિત નથી. ખુલ્લી ગાડીઓ બારીવાળા ખુલ્લા રાખીને બેસવાનું નહીં. ઊંચા વૃક્ષો નીચે તો ક્યારે આશ્રય નહીં લેવાનો. ખુલ્લા મેદાનોમાં તો આગળ કીધું એમ ખુલ્લા મેદાનોમાં જવાનું નથી, અને જો ત્યાં હોય બરાબર તો દોડાદોડી કરવું કે આડા પડી જવું એ યોગ્ય નથી. તો ત્યાં આગળ કીધું એમ એટલે બેસી જવાનું. એટલે ખુલ્લા મેદાનો તો ક્યારેય સુરક્ષિત નથી, બરાબર. પછી બગીચાના છાપરા, આપણે બગીચામાં હોઈએ તો ચાલો છાપરા નીચે જઈને બેસી જઈએ તો સુરક્ષિત રહેશું, તો જરાય ત્યાં નહીં જવાનું. છછા પાડેલા સ્થળો, એટલે ઘરની બહાર આપણે અપારીઓ મૂકેલી હોય છે, ઘણા કાર માટે છાપરા બનાવતા હોય તો ખાલી છત હોય ને આજુબાજુથી ખુલ્લા હોય એવા છાપરામાં પણ ક્યારેય જવાનું નહીં. અને છત્રીનો તો ઉપયોગ કરવાનો છે. છત્રી તો આ એક પ્રકારનું માધ્યમ બની શકે છે, કેમ કે એનો લોખંડનો સળિયો હોય એનાથી આપણને વિદ્યુતનો ઝટકો લાગી શકે છે. તો કયા સ્થળો સલામત છે? ઘરથી સલામત બીજું કંઈ હોતું નથી. ઘરની ઇમારતમાં આપણે હોઈએ તો ક્યારે ગાજવીજ થતી હોય ત્યારે બહાર નીકળવાનું નહીં. બારી બારણા બંધ હોય એની કારમાં બહાર હોઈએ અને કારમાં બેઠા તો તરત બારી બારણા બંધ કરી દેવાના. અને જો મેદાનમાં કે જંગલમાં હોઈએ તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવાનો. ઊંચા વૃક્ષો કે ધાતુની વસ્તુઓની નજીક ઊભા રહેવાનું નહીં. થાંભલા તરફ તો ક્યારેય નહીં જવું. એ ટૂંકમાં વીજળીથી શું સાવચેતી લેવી જોઈએ એ તો આપણે જોયું, પરંતુ હવે ઊંચી ઇમારતો છે એ પણ વિદ્યુત ભારિત થાય છે આગળ કીધું એમ, તો એની સાથે પણ વિદ્યુત વિભારણની ઘટના બની શકે, એટલે કે વીજળી પડી શકે છે. તો આવી ઊંચી ઇમારતો, મોટી ફેક્ટરીઓ, લોખંડના છાપરાવાળી ફેક્ટરીઓ, આવા બધા સ્થળોની સલામતી માટે વીજળી દરમિયાન એની ઉપર વીજળી ન પડે એની માટે ખાસ વિદ્યુતના વાહકો લગાડવામાં આવે છે. અહીંયા મેં તમને એક ફોટો મૂક્યો છે, એ ફોટો તમારા પુસ્તકનો છે. એમાં તમે જુઓ કે ખાસ આવી રીતે વી આકારનું અથવા તો ત્રિશુળ આકારનું એક ધાતુનું હોય એ આવી ઊંચી ઇમારતોના ઉપરના ભાગમાં સહેજ ઇમારત કરતાં પણ થોડુંક વધુ ઊંચાઈએ એને રાખેલો હોય, બરાબર. અને એ ધાતુના સાધનની સાથે વાહક તાર એટલે કે તાંબાનો તાર હોય એને જોડી અને ઇમારતના માંથી પસાર કરી અને છેક નીચે જમીનની અંદર એને દાટેલો હોય. એટલે આ રીતે સળિયા દ્વારા વિદ્યુત વિભાર છે એનું ઇમારત ઉપર આવતો હોય તો ઇમારત કરતાં વધુ એવું સુવાહક એવા ધાતુના એ સાધનો દ્વારા વિદ્યુત વિભારણ ઝડપથી થશે. એટલે વીજળી છે આખી ઇમારત ઉપર પડવાને બદલે એ સાધનમાં જશે અને એના દ્વારા તારમાંથી વહન પામીને જમીનમાં ઉતરી જશે, બરાબર. તો આવા વિદ્યુત વાહકોનો ઉપયોગ કરીને મોટી ઇમારતોને બચાવી શકાય છે. તો આના પર તમારે પૂછાય છે કે મોટી ઇમારતો પર વિદ્યુત વાહકો રાખવામાં આવે છે, કારણ તો મોટી ઇમારતો ઉપર વીજળી પડવાની શક્યતા રહેલી હોય જેને લીધે ઇમારતો સળગી શકે છે અથવા ઘણું નુકસાન થઈ શકે છે. એનાથી બચવા માટે આવી ઊંચી ઇમારતો કે ધાતુના છાપરાવાળા મકાનો અથવા તો જે ઘણા એવા સ્કાય સ્ક્રેપર્સ ઇમારતો હોય તો એ સ્કાય સ્ક્રેપર ઇમારતો પણ ઉપર આવા વિદ્યુત વાહકો લગાડેલા હોય છે, જેના દ્વારા વીજળી છે એ સીધી જમીનમાં ઉતરી જાય છે અને ઇમારતને નુકસાન થતું નથી, બરાબર. એ દરમિયાન ઇમારતોમાં બાંધકામ દરમિયાન પણ ઘણી વખત ધાતુના સ્તંભ વપરાયેલા હોય, વિદ્યુતના વાયર વપરાયેલા હોય, પાણીની પાઇપો હોય, તો આવી બધી વસ્તુઓ પણ ઇમારતમાં આવેલા વિદ્યુત ભારનું સીધું જમીનમાં વહન કરાવી દે છે. તો એ પણ વિદ્યુત છે
એનું બચાવી શકે છે. પણ એ દરમિયાન આપણે પણ યાદ રાખવું જોઈએ કે એવી વસ્તુને અડવી ન જોઈએ. એટલે એવી પટાકી મૂકેલી હોય અથવા તો થાંભલો રાખેલો હોય તો વીજળી થાય એ દરમિયાન એને અડવું જોઈએ, બરાબર. એટલે ટૂંકમાં આવા વીજળીના વાહકો દ્વારા પણ આપણે ઇમારતોને સુરક્ષિત રાખી શકીએ છીએ. ઘરની અંદર જે ધાતુના વાહનો હોય, ધાતુના ઉપકરણો, એનાથી પણ બચવા માટે આવું જ વપરાયું આપણે 10મામાં ભણશું. તો અહીંયા આપણે આ મુદ્દો છે પૂરો કરીએ. હવે પછીનો મુદ્દો છે ભૂકંપ. હવે જો તમે ભૂકંપ વિશે પહેલેથી જાણો છો કે ભૂકંપમાં શું થાય, ધરતી આખી ધ્રુજે છે, જેને લીધે ઇમારતો ધ્રુજે છે, નબળી ઇમારતો પડી જાય છે, થોડી વ્યવસ્થિત મજબૂત ઇમારતો હોય તેમાં તળ પડી જાય છે, એટલે ઘણું બધું નુકસાન થાય છે. એટલે કે તમે તોફાન અને વીજળી કે ચક્રવાત દ્વારા જે નુકસાન થાય છે તમે 7માં ભણીને આવ્યા, એવું જ નુકસાન છે એ આ ભૂકંપ દ્વારા પણ થતું હોય છે. જેવી રીતે ચક્રવાત કે હવામાનમાં થતા ફેરફાર વિશે હવામાન ખાતું આગાહી કરી શકે છે, એવી રીતે ભૂકંપ આવવાની શક્યતા હોય ત્યારે આનું પૂર્વાનુમાન કરી અને એની આગાહી કરવી શક્ય નથી બનતી. એટલે ચક્રવાત આવવાનો હોય તો હવામાન ખાતા દ્વારા કે આટલા તારીખે આવશે, કે આપણે થોડાક વર્ષ પહેલાં આવ્યું હતું ઓખી ચક્રવાત આવી રહ્યો છે, વાવાઝોડું આવી રહ્યું છે, તો એના માટે આપણે ઘણા એવા સાવચેતીના પગલાં લીધેલા હતા, બરાબર. દરિયા કિનારાના વિસ્તારોમાંથી લોકો છે એને દૂર ખસેડી દે, એટલે જાનમાલનું નુકસાન બને એટલું ઓછું કરે એવું આપણે કરી શકીએ. પરંતુ ભૂકંપ થાય છે ત્યારે આપણે આવું કંઈ કરી શકતા નથી, કારણ કે એનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી. જેને લીધે ભૂકંપને કારણે આજે પણ ઘણા દેશોમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. આપણા જે ગુજરાતની અંદર જ તે 2001 26મી જાન્યુઆરી અને 2001 એમાં ખૂબ જ મોટો ભૂકંપ આવ્યો. એ ભૂકંપ આવ્યો છે એનું જે મુખ્ય કેન્દ્ર હતું, જેના વિશે આપણે એપિસેન્ટર એવા શબ્દનો વ્યાખ્યા જોશું. એનું મુખ્ય કેન્દ્ર છે ભુજની નજીક હતું. એટલે ભુજ, કચ્છ ભુજ જે આપણો ગુજરાતનો એક મુખ્ય ભાગ છે, જિલ્લો છે, ત્યાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયું. આખું ભુજ ગામ છે એના બધા જ મકાનો પડ્યા, એની અંદર ઘણા દટાઈને મરી ગયા, લાખો લોકો દટાઈને મરી ગયા, બરાબર. તો આ જે ભૂકંપ છે એને તો આજે પણ યાદગાર રાખવામાં આવે છે. એ દિવસે બધા ધ્વજવંદન માટે ખૂબ જ તૈયારીમાં હતા અને અચાનક સવારના પૂરમાં આવો ભૂકંપ થયો. એના ઝટકા અહીં સુધી પણ આવેલા, આપણા ભાવનગર સુધી પણ આવેલા, અને અહીંયા પણ ઘણી ઇમારતો છે એને ખૂબ જ નુકસાન થયેલું હતું. પણ આપણે અહીંયા કોઈની જાનહાનિ નહોતી થઈ, જ્યારે ત્યાં તો 1 લાખ જેટલા લોકો છે એનું મૃત્યુ થઈ ગયું. એટલે ભૂકંપ છે એમાં કાટમાળની નીચે માણસો દટાઈ જાય છે. ઘણી વખત મરી ન ગયા હોય પણ એ કાટમાળને હટાવી અને એને બહાર કાઢે એ દરમિયાન એ મરી જાય, કેમ કે એની ઈજા થઈ હોય, વાગ્યું હોય, એમાંથી લોહી વહી જતું હોય, યોગ્ય સારવાર ન મળે તો એ ત્યાં ને ત્યાં જીવતા ઘણા વખત સુધી રીવાય, દુઃખી થાય અને પછી મરી જાય. એટલે આ વસ્તુ છે ભૂકંપ એ ખૂબ જ આપણે એમ કહીએ કે એનાથી બચવા માટે પહેલેથી તકેદારી રાખવી પડે, કેમ કે કોઈ પૂર્વાનુમાન શક્ય છે નહીં. એવો જ એક બીજો ભૂકંપ ભારતના ઉત્તર ભાગમાં એટલે કાશ્મીરના પુરી અને તંગધારમાં 8 ઓક્ટોબર આ ક્યાં હતો? ભુજ, બરાબર. જ્યારે પુરી અને તંગધાર એટલે કે ભારતના ઉત્તર ભાગમાં, ઉત્તર કાશ્મીરી વિસ્તાર, બરાબર, ઉત્તર કાશ્મીરમાં 8 ઓક્ટોબર 2005 એમાં પણ ખૂબ મોટો ભૂકંપ આવેલો. ત્યારે પણ ત્યાં ઘણી બધી જાન અને માલને નુકસાન થયેલું હતું. તો ભુજ અને આ ઘટનાઓ તો અત્યારની તાજેતરની છે, તાજેતર એટલે આમ તો 10-15 વર્ષ થઈ ગયા, પણ આપણા દેશમાં આવેલા 2 મોટા ભૂકંપો છે એને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. પણ વર્ષો વર્ષ દરેક જુદા જુદા દેશમાં ભૂકંપ આવવાની ઘટના તો બન્યા જ કરે છે.
બરાબર. અહીંયા મેં કેટલા ભૂકંપથી થતા નુકસાન થયું હોય, ઇમારતો પડી ગઈ હોય એના ચિત્ર મૂક્યા છે. જો તમારા પુસ્તકની અંદર પાના નંબર 191માં કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો એનું ચિત્ર છે. બરાબર. અને મેં એટલે મૂક્યા છે એ પણ તમે જો ભુજમાં આવેલા ભૂકંપના ચિત્ર છે. તો ભૂકંપ દ્વારા ઘણું બધું આર્થિક નુકસાન પણ થાય છે. કેમ કે મોટી ઇમારતો, પુલ, એટલે જમીન, આપણી પૃથ્વીની જમીનની સપાટી ઉપરનું બધું જ હલે છે. તો ત્યાં બધી ઘણી બધી મોટી ઇમારતો હોય, પુલ હોય, ઇમારતો હોય, બરાબર. જાહેર બાંધકામના બધા જેટલા સ્થળો છે એ બધા જ ખૂબ જ નુકસાન કરે છે. તો આ ભૂકંપ છે એ કેવી રીતે આવે છે અને કેવી રીતે આપણને નુકસાન કરે છે, આપણે એનાથી બચવા માટે શું કરી શકીએ એ આની પછીના લેક્ચરમાં જોશું. પરંતુ ભૂકંપની સાથે સાથે પૂર, સુનામી, ભૂકંપ આવે છે ત્યારે એકલો નથી આવતો, સાથે સાથે પૂર, સુનામી, ભૂસ્ખલન જેવી ઘણી બધી સમસ્યાઓને લઈને આવે છે. જેને લીધે ઘણી મોટી ખુવારી થાય છે, મોટી ઇમારતોને નુકસાન થાય છે, પુલ, ડેમ, જળાશયો તૂટી જાય તો પૂર આવી શકે છે. એમ ઘણી બધી એટલી બધી આર્થિક નુકસાની થાય છે, વ્યક્તિગત પણ થાય છે અને દેશને પણ થાય છે. આપણું ઘર તૂટી જાય તો આપણે એને ફરીથી ઊભું કરવા કેટલી બધી મુશ્કેલી થાય. કેટલી મહેનતથી કમાણી કર્યા પછી આપણે ઘર બનાવ્યું હોય અને ભૂકંપમાં તૂટી જાય, આપણે કદાચ બચી જઈએ પણ તો ઘર વગરના તો થઈ જ જઈએ. એટલે કે ઘણી બધી જુદી જુદી સમસ્યાઓ, એટલે જીવ જ જાય છે એટલું જ નથી, ઘણી સમસ્યાઓ છોડીને જાય છે. અને એ સમસ્યાઓ છે એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ અને આ કેવી રીતે આવે છે એના બધા વિશે ડિટેલમાં આપણે આની પછીના પીરિયડની અંદર જોશું. આ સાથે એક વસ્તુ નોંધી લઈએ કે 26 ડિસેમ્બર 2004 એમાં આપણે જે હિન્દ મહાસાગર છે, આપણે તમને નકશાની અંદર તમને સમાજનો નકશો જોયો હશે. આપણા ભારતના નીચેના ભાગમાં અરબ સાગરની નીચે હિન્દ મહાસાગર આવેલો છે. હિન્દ મહાસાગરમાં સુનામી આવેલી અને આ સુનામી આવવાનું કારણ પહેલા આવેલો ભૂકંપ જ હતો. બરાબર. એટલે ભૂકંપની ઘટના સાથે સાથે બીજી ઘણી આવી કુદરતી ઘટનાઓ પણ સંકળાયેલી છે. તો આવતા પીરિયડ બધી ચર્ચા કરશું. આજના હોમવર્કમાં તમે વીજળીથી બચવા શું કરી શકાય એ લખશો, ફેરબુકની અંદર લખશો, બોર્ડ પર લખાવેલું બધું ફેરબુકમાં લખી નાખજો. આમાં ખાલી આ 3 મુદ્દા ફેરબુકમાં લખશો. બરાબર. કે નજીકના સમયમાં નોંધાયેલા સૌથી મોટા ભૂકંપ જણાવો, ભૂકંપની ઘટના જણાવો, ત્યારે આ તમે કહી શકો છો. ઓકે.